બોટાદ જિલ્લાના રાણપુર અને અમદાવાદના ધંધુકા પંથક વચ્ચે જીવાદોરી સમાન સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમ સંપૂર્ણ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા 20 જેટલા ગામોને સચેત કરવામાં આવ્યા છે, જે પૈકી બોટાદ જિલ્લાના નાના ભાડલા, લીંબોડા, દેરડી, દેવળિયા, સાંગણપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અને મારો આ ડેમ સુખભાદર સિંચાઈ યોજના 1988 પૂર્ણ કરવામાં આવી છે। આ ડેમની કેપેસિટી 41 MCM એટલે કે 1450 MCFT ધરાવે છે। અહીંયા કેનાલો ડાબા કાંઠામાં 5.5 કિલોમીટર અને જમણા કાંઠામાં 10.5 કિલોમીટર એ મળીને 17 કિલોમીટર જેવી કેનાલો ધરાવે છે અને બીજી ડિસ્ટ્રીબ્યુટરી અને માનવ કેનાલો થઈને બધી 70 કિલોમીટર જેવો એરિયા કવર કરવામાં આવ્યો છે। એમાં સુરેન્દ્રનગર, બોટાદ અને ધંધુકા એટલે કે અમદાવાદનો અમુક ભાગ એ રીતે બધા 17 ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે। આ સિંચાઈનો પિયત સાયલા સુરેન્દ્રનગરનો બી પાણી પિયત માટે આપવામાં આવે છે। બરવાળા, રાણપુરને બી પાણી જૂથ પૂરતા પાણી પીવામાં આવે છે। અત્યારે દર વર્ષે લગભગ એવરેજ 5 વર્ષે આ ડેમ ભરાય છે। 2019માં આ ડેમ ભરાયો હતો અને અત્યારે 2024માં એટલે એક્ઝેક્ટ 4 થી 5 વર્ષે અત્યારે ફૂલ કેપેસિટી સાથે અત્યારે 41 MCM ભરેલો છે અને એમાંથી અમે 4 દરવાજા અત્યારે 1-1 ફૂટ ખોલતા 2589 MCM પાણી એક્યુસેટ પાણી અત્યારે નદીમાં છોડવામાં આવ્યું છે અને નીચેના ગામો બધાને એલર્ટ કરવામાં આવ્યા છે।